ચાલો રેડી, બોલો ફટાફટ. ગ્રીટિંગ કાર્ડ્સ has been ઓકે. હવે આમાં ઓબ્જેક્ટ કયો છે? ગ્રીટિંગ કાર્ડ્સ. તમે આખો ઓબ્જેક્ટ બી તો લઈ શકો છો ને. ગ્રીટિંગ કાર્ડ્સ ફોર હર ફ્રેન્ડ્સ have been made by her. ગ્રીટિંગ કાર્ડ્સ પ્લુરલ છે, બરાબર? તો અહીંયા શું આવશે? હેઝ ની જગ્યા પર હેવ. મેં જોઈને તમને આ વખતે પ્લુરલ સેન્ટેન્સ આપ્યું. મને ખબર હતી બધા હેઝ મૂકશે. વિશ્વાસ તમારા પર હતો મને. હા, હું નહીં, તમે. ચાલો, ક્લિયર છે? આવડશે? ગુડ. શરૂ જ છે. ચાલો, સિમ્પલ પાસ્ટ ટેન્સ, બરાબર? હવે અહીંયા તમને આપેલું છે પાસ્ટ ફોર્મ. એટલે શું આપેલું છે? પણ એનાથી આપણને શું ફરક પડે? આપણે તો શું મૂકવાનું છે, બરાબર? અને એના સાથે ટુ બી નું કયું ફોર્મ? પાસ્ટ ફોર્મ, બરાબર? ટુ બી ફેમિલી ખબર છે ને? જો હું તમને કહી દઉં, ટુ બી ફેમિલી ના મેમ્બર્સ બતાવી દઉં તમને. ઇટ્સ અ જોઈન્ટ ફેમિલી. આ બધા કયા ફોર્મ છે? ટુ બી ફોર્મ, બરાબર? પેસિવ વોઇસમાં આમાંથી આપણે કોઈ પણ જ્યાં જરૂર પડે ત્યાં યુઝ કરી શકીએ. એ ટુ બી ના નથી, એ ટુ હેવ ફેમિલી ના છે. ચાલ, એટલે હવે અહીંયા આપણને ઓબ્જેક્ટ મળી ગયો, સબ્જેક્ટ મળી ગયો, વર્બ પણ મળી ગયો, બરાબર? સો વર્ક વોઝ. ટુ બી નું કયું ફોર્મ? પાસ્ટ ફોર્મ. વર્ક એ સિંગ્યુલર છે એટલે એના સાથે વોઝ. તો વર્ક વોઝ ફિનિશ્ડ બાય હર. પાસ્ટ પાર્ટિસિપલ, બરાબર? આ વાળું ફિનિશ્ડ શું છે? V2 છે, પાસ્ટ ફોર્મ. પેલું ફિનિશ્ડ શું છે? પાસ્ટ પાર્ટિસિપલ છે, બરાબર? she did not finish work. હવે અહીંયા did છે, પણ did હટીને શું થઈ જશે? ટુ બી નું ફોર્મ આવી જશે. ઓકે? વર્ક વોઝ not finished by her. Easy? Did she finish work? So again, did ની જગ્યા પર અહીંયા મૂકશું was work finished by her. આવડે? પાક્કું? ચાલો આગળ વધીએ. સિમ્પલ પ્રેઝન્ટ જેવું છે, બરાબર? ખાલી અહીંયા ટુ બી નું પાસ્ટ ફોર્મ આવશે. ઓકે, હવે અહીંયા શું છે? ing અગેન જેવું આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં કરતા હતા એવું જ કન્ટિન્યુઅસ પાસ્ટમાં કરીશું. he was revising his books. જો હવે હીના સાથે તો શું આપણે યુઝ કર્યું છે? was. પણ અહીંયા books શું છે? પ્લુરલ. એટલે આપણો હેલ્પિંગ વર્બ પણ શું આવી ગયો? his books were being revised by, બરાબર? being ing, બરાબર? કેમ? કન્ટિન્યુઅસ ટેન્સ છે એટલે ing પાર્ટિસિપલ પણ તમારે મૂકવું પડશે અને પાસ્ટ પાર્ટિસિપલ પણ મૂકવું પડશે. એટલે ing પાર્ટિસિપલ માટે આપણે કોનો યુઝ કરીએ છીએ? be નો. તો his books were being revised by him. ખ્યાલ આવ્યો? ઓકે. he was not revising his books. So his books were not being revised by him. બરાબર? ખ્યાલ આવી રહ્યો છે? શું કર્યું અહીંયા આપણે? his books એ શું છે? ઓબ્જેક્ટ. એટલે એને આપણે આગળ મૂકી દીધો. were not, મેં કીધું હતું કે being અને past participle હંમેશા કેવું રાખવાનું? એટલે being revised by. was he revising his books? તો his books છે એટલે were his books being revised by him? ક્વેશ્ચન માર્ક ભૂલવો, બરાબર? ક્લિયર છે? ચાલો બે સેન્ટેન્સીસ ફટાફટ.
His books were not being revised. ચાલો લખો ફટાફટ બે સેન્ટેન્સ. I did not make any plan. I did not make any plan. Next લખો. She was telling something to the class. She was telling something to the class. To be નું એક્યુરેટ ફોર્મ મૂકજો. બરાબર. સિંગ્યુલર નાઉન સાથે સિંગ્યુલર, પ્લુરલ સાથે પ્લુરલ. ક્યારેક ક્યારેક એક્ઝામમાં એવું પણ થાય કે તમને ઓબ્જેક્ટ વગરનું સેન્ટેન્સ આપે. બરાબર. અને તો પણ આપણે ઓબ્જેક્ટ શોધ્યા જ કરીએ. પણ મેં કીધું એમ બે ક્વેશ્ચન તમે બનાવો અને ઇનકેસ તમને કઈ આન્સર નથી મળતો તો શું કરવાનું, આગળ વધી જવાનું. બરાબર. એ પછી બોલવા મજા આવે છે ને ટિક કરીને આયા. ચાલો બોલો ફર્સ્ટ વન. બોલ સાની. ફર્સ્ટ વન. હા બોલ બોલ બોલ. Any plan પછી was not made by કોઈ છે મેકડ વાળું? મેકડ. ચલો તમારું પાસ્ટ ટેન્સ છે એટલે ટુ બી નું કયું ફોર્મ આવશે? પાસ્ટ ફોર્મ. બરાબર. was અને પ્લાન ઇઝ સિંગ્યુલર તો was. નેક્સ્ટ સેન્ટેન્સ શું છે? She was telling something to the class. What is the object? Something. બરાબર. What she was telling? Something. Right? So something was being told by her to class. બરાબર. અથવા તો something was being told to class by her. ખ્યાલ આવ્યો? સેકન્ડ વાળું કોનું કરેક્ટ છે? કરેક્ટ છે. બીજું આપો એક સેન્ટેન્સ. ચલો નેક્સ્ટ છે તમારો પાસ્ટ પરફેક્ટ. જેવું પ્રેઝન્ટ પરફેક્ટ માં હતું ને સેમ વસ્તુ એક્ઝેક્ટ આવશે, પણ ખાલી અહીંયા હેવ હેઝ ની જગ્યા પર શું આવશે? હેડ. બાકી કોઈ ચેન્જીસ નથી. ખાલી હેવ હેઝ ની જગ્યા પર શું મૂકવાનું છે? આમાં તો તમને એક પ્લસ પોઈન્ટ મળે છે, તમારે સિંગ્યુલર પ્લુરલ પણ નથી જોવાનું. હે ને? હેડ તો બધા સાથે તમારે યુઝ કરવાનું છે. Completed the assignment. So the assignment is your object. So the assignment had been completed by me. Right? યાદ કરો તમારો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ સેમ ફોર્મેટ છે. હેવ હેઝ ની જગ્યા પર અહીંયા ખાલી આપણે શું યુઝ કર્યું છે? હેડ. રાઈટ. I had not completed the assignment.
તો અગેન તમારો ઓબ્જેક્ટ ધ અસાઇનમેન્ટ had not been completed. આ બી અને વર્બ ફોર્મ હંમેશા કેવું રાખવાનું સાથે, બરાબર, been completed by me. પછી had I completed the assignment, so had the assignment been completed. જો અહીંયા પણ had આવી ગયું છૂટું પડી, પણ been અને completed કેવું રહ્યું સાથે. ક્લિયર? ચલો નેક્સ્ટ આગળ વધીએ. ક્લિયર છે ને? એકદમ ક્રિસ્ટલ ક્લિયર હોય તો જ બોલજો, તો જ આગળ વધશું આપણે. ઓકે, હવે છે આપણો ફ્યુચર ટેન્સ, બરાબર, સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે અહીંયા આપણે કોના સાથે કામ કરવાનું છે? વિલ છે, અને વિલ છે એટલે શું છે? મોડલ ઓક્ઝિલરી, બરાબર. અને મોડલ ઓક્ઝિલરી નો એક રૂલ છે કે એના પછી જે પણ વર્બ ફોર્મ યુઝ થાય એ કેવા ફોર્મમાં હોવું જોઈએ? મેઇન ફોર્મમાં હોવું જોઈએ. એ બીજા કોઈ ફોર્મમાં કોઈ બી પાર્ટિસિપલ ત્યાં તમે યુઝ કરી શકો, પણ પેસિવ કરીશું એટલે થર્ડ ફોર્મ તો યુઝ કરવું જ પડશે. એટલે પેલો મેઇન ફોર્મ વાળો જે રૂલ છે એને ફૂલફિલ કરવા, એને બેલેન્સ કરવા અહીંયા બી એઝ અ મેઇન ફોર્મ આપણે મૂકીશું, કારણ કે ટુ બી નું ફોર્મ મૂકવાનું હોય ને, એટલે બી ઇટસેલ્ફ શું થશે? પ્રેઝન્ટ થશે, બરાબર. My uncle will pay my tuition fee. So my tuition fee is your object. અહીંયા પ્લેસ કરી દીધું, અને by my uncle. હવે will pay છે, so be plus third form. So will be paid by my uncle. અહીંયા બી જે છે એના મેઇન ફોર્મમાં, અને આ પેડ શું છે? બી, બરાબર. My uncle will not pay my tuition fees. So my tuition fee will not be paid by my uncle. ખ્યાલ આવી રહ્યો છે? પાક્કું? સરસ. Will my uncle pay my tuition fee? So will my tuition fee be paid by my uncle? અહીંયા પણ બી અને વર્બ તો કેવા રહેશે? સાથે જ. આવડે? ફ્યુચર ટેન્સ તો ઇવન ઈઝી છે. ચાલો આગળ વધીશું. આઈએનજી વાળો ટેન્સ ભૂલાઈ ગયો લાગે છે. સિમ્પલ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ હે ને? અહીંયા તો સીધો કયો આવી ગયો? ચલો એક આઈએનજી વાળું સેન્ટેન્સ આપો, બરાબર, લખો તમે. We shall be playing football. We shall be playing football. હવે તમે સેન્ટેન્સમાં ઓબ્જેક્ટ ફાઇન્ડ કરો. ફૂટબોલ, બરાબર. ફૂટબોલ એ શું છે તમારો? ઓબ્જેક્ટ. સબ્જેક્ટ શું છે? વી. હવે બાકી બધી જે રમત રમવાની છે ને, શેલ બી પ્લેઇંગ. હવે આપણે ઓલરેડી બી ને કેવી રીતે લઈએ છીએ? અહીંયા જે V3 વાળો રૂલ છે ને સેટ ઓફ કરવા માટે, બરાબર. પણ અહીંયા ઓલરેડી બી પણ પ્રેઝન્ટ છે, બી પ્લેઇંગ, કારણ કે વિલ પછી તો આઈએનજી પણ નહીં ચાલે, એટલે બી મૂકવો જ પડશે. તો આપણે બી ને બે વખત તો યુઝ કરી નહીં શકીએ, એટલે આ સેન્ટેન્સમાં, એટલે કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનું પેસિવ થતું નથી. કોઈ દિવસ કોઈ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનું પેસિવ થાય નહીં. એટલે એક્ઝામમાં પણ આવે તો વાળ ખંજવાળવાના નહીં, પેસિવ થાય નહીં, બરાબર. એવું સેન્ટેન્સ નહીં આવે. આવે તો તમારે લખીને આવવાનું કે આ સેન્ટેન્સ નું પેસિવ થાય નહીં, બરાબર. એટલે હવે સીધું આપણે ક્યાં આવી ગયા? ફ્યુચર પરફેક્ટ. અહીંયા શું રૂલ છે? અહીંયા ધ્યાન આપો. will, shall, બરાબર. પછી શું છે? have been, અને એના પછી third. કમ્પલસરી અહીંયા શું મૂકવાનું? have જ મૂકવાનું. કેમ? કેમ કે will, shall પછી મેઇન ફોર્મ આવે તો ભૂલવાનું નહીં. એટલે has કે had નહીં, ખાલી have, બરાબર. We shall have done our homework.
So our homework will have been done by us. બરાબર, અહીંયા શું થયું? તો હોમવર્ક ના સાથે શું આવશે? will have been. will પછી શું આવ્યું? મેઇન ફોર્મ આવ્યું. have been done. હવે આ જે ડન છે ને એ તો ઓલરેડી સેન્ટેન્સમાં જ છે, એટલે આપણે એડિશનલ શું મૂક્યું? બરાબર. we shall not have done our homework. So our homework will not have been done. been અને તમારો verb છે હંમેશા કેવો રાખવાનો? સાથે. shall we have done our homework? So shall our homework have been done by us? ખ્યાલ આવે છે? પાક્કું આવડશે? ચલો સેન્ટેન્સ 2 સોરી લખો. I will tell a story to class. I will tell a story to the class. Next લખો. They will not have completed the work. They will not have completed the work. Done? चलो first one. Okay, चल I will tell story to the class. શું છે ઓબ્જેક્ટ આમાં? સ્ટોરી. બરાબર? તો સ્ટોરી પછી will be told by me to the class. બરાબર? be told. will પછી હંમેશા શું રાખવાનું છે? મેઇન ફોર્મ રાખવાનું છે. લખ્યું છે આવું? વેરી ગુડ. નેક્સ્ટ. હે? હા. The work will have not been completed by will have not. be અને જે તમારો ફોર્મ છે વર્બ નો એ તો સાથે રહેશે જ, પણ અહીંયા જોઈ લો નોટ ક્યાં છે? તો ઓકે સોરી, વર્ક will not have been completed by us. રાઈટ, ક્લિયર? પાકું? ચલ હવે તમારા ટેન્સીસ છે પૂરા થઈ ગયા, પણ હજુ નાની નાની વસ્તુઓ જે આપણે ક્યારેક તો કેન કુડ. બરાબર? આ પણ શું છે? આપણું મોડલ ઓક્ઝિલરી છે. તો જેવું શેલ વિલ સેન્ટેન્સ ફોર્મ થાય છે ને એ રીતના જ આ સેન્ટેન્સ પણ ફોર્મ થશે. ઓકે, સો અહીંયા તમારા મોડલ્સ છે કેન અને કુડ. તો એમાં પણ અહીંયા થશે બી આવશે એના પછી થર્ડ ફોર્મ.
કેમ? કારણ કે મોડલ ઓક્ઝિલરી કોઈ પણ લઈ લો એના સાથે શું થશે? હંમેશા મેઇન ફોર્મ આવશે. એટલા માટે અહીંયા બી જે છે આપણે મૂકવું પડશે. ઓકે, આઈ કેન સોલ્વ ધીસ સમ્સ. તો ધીસ સમ્સ એ આપણો શું છે? ઓબ્જેક્ટ. ઓકે, સો ધીસ સમ્સ કેન બી સોલ્વડ બાય મી. આ V3 અને આ તમારું મેઇન ફોર્મ. રાઈટ? I cannot solve this sums. This sums cannot be solved by me. Can I solve this sums? So can these sums be solved by me? આમ જોવા જાવ તો મોડલ ઓક્ઝિલરી ના પણ પેસિવ વોઇસ ઈઝી માઇન્ડ, રાઈટ? એમાં પેલું તમારે યાદ ના રાખવું પડે કે કયા સાથે કયું ફોર્મ યુઝ કરવું. ક્લિયર? પછી છે હેઝ ટુ અને હેવ ટુ. તો એના સાથે પણ શું આવશે? થર્ડ ફોર્મ. He has to complete his assignment. So his assignment has to be completed by him. You are not supposed to be. એવું આપણે બોલીએ છીએ ને, એ વાળું સેન્ટેન્સ. યસ. એના પછી મસ્ટ, મે, આ બધામાં એવી રીતે છે. શું આવશે? થર્ડ ફોર્મ. રાઈટ? અહીંયા બી લખવાનો રહી ગયો છે. ઓકે, બરાબર. You must learn this book. This book must be learnt by you. અહીંયા may same. I may buy the book. The book may be bought by me. Clear? પછી should, same model છે. Student should learn all lessons. All lessons should be learned by students. Ultimately જેટલા પણ મોડલ ઓક્ઝિલરી છે એના પછી બી યુઝ કરીને તમારે શું કરવાનું છે? થર્ડ ફોર્મ છે મૂકવાનું છે. આટલું યાદ રાખશો એટલે આ પેસિવ તમારા માટે ઈઝી. બરાબર? હવે અમુક વખત છે ને લેટ વાળા ઓબ્જેક્ટ આવે છે, તો એમાં તમે કેવી રીતે પેસિવ કરશો? જેમ કે શટ ધ ડોર. બરાબર? આ તમારા પેલા છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ. રિપોર્ટેડ સ્પીચમાં કેવું ઇમ્પરેટિવ આવે એ રીતે. આ બધામાં જો શરૂ શેનાથી થાય છે? વર્બ થી થાય છે. રાઈટ? સો લેટ ધ ડોર બી શટ. બરાબર? ત્યાં શું યુઝ કરીશું આપણે? લેટ યુઝ કરીશું. ખબર પડે છે? પોસ્ટ ધ લેટર એટ વન્સ. લેટ ધ લેટર બી પોસ્ટેડ એટ વન્સ. કે આવું કદાચ બહુ રેર, એટલે જ્યારે ડિફિકલ્ટ પેપર ફ્રેમ થાય છે તો આવા સેન્ટેન્સ આવે. આવશે આવશે. ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ. તમે એમ પોઝિટિવ છો કે નહીં આવે? અચ્છા, લેટ ધ ટ્રુથ ઓલવેઝ બી સ્પોકન. બરાબર? એટલે આ બધા સેન્ટેન્સ જો લો, એ બધામાં જ કેવી રીતે છે? લેટ થી સેન્ટેન્સ થાય છે. જો લેટ હિમ હેલ્પ હિઝ બ્રધર, તો સેન્ટેન્સ ઓલરેડી શેનાથી શરૂ થયું છે? લેટ હિઝ બ્રધર બી હેલ્પ્ડ બાય. બરાબર? એટલે યાદ રાખવાનું ખાલી કે જ્યારે ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે અથવા સેન્ટેન્સની શરૂઆત શેનાથી થઈ છે? વર્બ થી થઈ છે, તો એનું પેસિવ છે શેનાથી થશે? લેટ થી. બરાબર? એનું ફોર્મેટ જોડે છે. લેટ પછી ઓબ્જેક્ટ પછી બી અથવા નોટ બી અને એનું પાસ્ટ પાર્ટિસિપલ. યાદ રહેશે? પછી આ પણ એવું છે રિસ્પેક્ટ પેરેન્ટ્સ. બરાબર? તો પેરેન્ટ્સ શુડ બી રિસ્પેક્ટેડ. જ્યારે મોરલ સજેશન્સ હોય ને ત્યારે તમારે શું કરવાનું? શુડ યુઝ કરવાનું. ત્યારે લેટ નહીં. લેટ પેરેન્ટ્સ બી રિસ્પેક્ટેડ એવું નહીં. બરાબર? ઇટ શુડ બી. જ્યારે તમારે કોઈ એથિકલ અથવા મોરલ થોટ આપ્યા છે તો તમારે ત્યાં શું મૂકી દેવાનું? શુડ. બરાબર? લવ ધ કિડ્સ, તો કિડ્સ શુડ બી લવ્ડ. હોય બહુ અનોઈંગ તો પણ ઇટ શુડ બી લવ્ડ. Follow your dreams. The dreams should be followed. બરાબર? એના પછી તો પ્રેક્ટિસ સેન્ટેન્સ છે. ચલો મને આનો આન્સર આપો. A novel is. બરાબર? આ કયો
કયો સેન્ટેન્સ છે? સિમ્પલ વોટ? પ્રેઝન્ટ. બરાબર. આ ક્વેશ્ચન માર્ક નહીં આવે અહીંયા, એ ભૂલથી આવી ગયેલો છે. બરાબર. હી રીડ્સ અ નોવેલ. સો ઓબ્જેક્ટ શું છે? નોવેલ. અ નોવેલ ઇઝ રેડ બાય હિમ. આ રીતના કંઈક તમારા ઓબ્જેક્ટિવ આવી શકે. બરાબર. હી ડઝ નોટ કુક ફૂડ. એ બધામાં કેમ ક્વેશ્ચન માર્ક મૂકેલો છે? ક્વેશ્ચન માર્ક નહીં આવે અહીંયા પણ. બરાબર. ફૂડ ઇઝ નોટ કુકડ બાય હિમ. અહીંયા તો છે જરૂર ક્વેશ્ચન માર્ક. ડઝ હી પરચેસ બુક્સ? તો આ બુક્સ, જો અહીંયા હી માટે ડઝ છે, પણ બુક્સ શું છે? પ્લુરલ. એટલે અહીંયા શું છે? આર બુક્સ પરચેસ્ડ બાય. ખ્યાલ આવ્યો? ક્લિયર? એક્ટિવ પેસિવમાં કોઈ ડાઉટ? આપણે બધા ટેન્સ, બધી ટાઈપ્સ કરી લીધું. પાક્કું ને? કોઈ ડાઉટ હોય તો કહી દો. ઓકે.